નમસ્કાર મિત્રો, આજે આપણે ગૌમાતા અને તેના મહત્વ વિશે સમજીશું. ગાયનું પૂજન ફક્ત હિન્દુઓ માટે જ છે એમ માનવું ભૂલ ભરેલું છે. જેનામાં માણસાઈ છે, કૃતજ્ઞતાનો ભાવ છે, તે પ્રત્યેક માણસ માટે ગાયનું પૂજન કરી શકે છે. તેનો ઉપકાર સર્વ માટે છે. ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયના 32મા શ્લોકમાં શ્રીકૃષ્ણ ખાસ કહે છે કે જે યોગી પોતાની જેમ જ તમામ જીવોને સમદ્રષ્ટિથી જુએ છે એ પરમ શ્રેષ્ઠ મનાયો છે. ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી. જીવનના બધા જ સ્તરોમાં ગાયનું સ્થાન સર્વશ્રેષ્ઠ મનાયું છે. જે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, આયુર્વેદ વગેરેમાં તથા આધુનિક સાહિત્યના લખાણમાં જણાવ્યું છે. ગાયોની સેવા કરવી તેમનો વન ચરવા લઈ જવામાં ભગવાન શ્રીકૃષ્ણ જીવનનું શ્રેષ્ઠ કાર્ય સમજતા. તેથી તેઓ ગોપાલ કૃષ્ણ કહેવાતા. તેમણે કહ્યું હતું કે ગાયો મારી આગળ અને પાછળ રહે, ગાયો મારા હૃદયમાં રહે અને હું તેમની વચ્ચે વાસ કરું છું. ગવા અવાહમ. ઋગ્વેદમાં માતા એમ કહીને સ્પષ્ટ કહ્યું છે. ગાય રુદ્રદેવોની માતાના રૂપમાં સમસ્ત સંસારનું કલ્યાણ કરનારી, વસુઓની પુત્રીના રૂપમાં સમૃદ્ધિદાત્રી તથા આદિત્યોની બહેનના રૂપમાં અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારી સાક્ષાત અમૃતનાભી હોવાથી અમૃતવનું વરદાન આપનારી છું. ગોમાતાનું સ્થાન વેદોમાં ગાયનું માતા તરીકે વર્ણન છે. હકીકતમાં ગાય એ માનવ સમાજની માતા છે, કારણ કે બાળકની જન્મદાત્રી માતા છે. તે તો બાળકને વરસ 2 વરસ સ્તનપાન કરાવે છે, ત્યાર પછી આખી જિંદગી દૂધ પાનારી માતા જ છે. ગાયો સંસારમાં ઉત્તમ, શ્રેષ્ઠ, પવિત્ર કરનારી છે, જેના દહીં તથા ઘી વગર યજ્ઞને કરવો સંભવિત નથી. શરીરની પુષ્ટિ માટે જેટલું ગાયનું દૂધ મહત્વનું છે, તેટલું રોગ નિવારણ તથા પ્રાયશ્ચિત માટે ગોમૂત્ર અને ગોમય છાણનું જ છે. એમ વસિષ્ઠ મુનિએ કહેલું છે. ગાયમાં 34 કરોડ દેવતાઓ સમાયેલા છે. દરેક દેવ દેવતા દેવીઓનું સ્થાન ગાયમાં સમાયેલું છે. આથી ગાયને પૂજનીય મનાય છે. ગાયમાતામાં ચારેય વેદો અથર્વવેદ, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ એમ ચારેય વેદોમાં ગાયનું મહત્વ દર્શાવ્યું છે. ગાયની પીઠમાં બ્રહ્મા, ગળામાં વિષ્ણુ, મુખમાં શિવજી, વચમાં બધા દેવી દેવતાઓ, રૂંવાડામાં મહર્ષિઓ, પૂંછમાં નાગ, પગની ખરીઓમાં 8 પર્વત, મૂગમાં ગંગાજી આદિન્દ્યો, બંને નેત્રોમાં સૂર્યચંદ્ર, સ્તનોમાં વેદ તથા ગોબર છાણમાં લક્ષ્મી આદિ વસેલા છે. આથી તે ગાય વરદાન આપનારી થાય. ગાયના કાનમાં આપણી સમસ્યા બોલવાથી તે સમસ્યા દૂર થાય છે. ગાયની પ્રત્યેક વાતો દૂધ, દહીં, ઘી, મૂત્ર, છાણ તથા ચામડી, હાડકાં, વાળ અને શિંગડા બધું જ માનવજાતને માટે ઉપકારક છે. તેથી જ ઋગ્વેદમાં મંત્ર છે કે ગાયથી થનારા લાભની કોઈ ગણના જ થઈ શકે તેમ નથી. ગાયનું સમાજમાં એટલું મહત્વ અને ગોભક્તિની ભાવના આપી છે કે જ્યાં જ્યાં ગાયના પગલાં પડતા તે ગુણથી વાતાવરણ પવિત્ર થઈ જતું. તે લોકોમાં સૌભાગ્યશ્રીનું સૂચક દર્શાવ્યું છે. વિશે ચ્યવન ઋષિએ સ્પષ્ટ કહ્યું છે કે આ સંસારમાં ગાયો સિવાય બીજું કોઈ શ્રેષ્ઠ ઘન નથી. તેના ગુણોનું નામ અને કીર્તન કરવું, સાંભળવું, તેનું દાન આપવું, તેનું દર્શન કરવું, એની શાસ્ત્રોમાં ખૂબ જ પ્રશંસા કરી છે. ગાયના દૂધમાં રહેલા તત્વો. ગાયના દૂધમાં શરીરને જરૂરી બધા જ પોષક તત્વો છે. પાણી વગરના દૂધમાં 13% ઘનપદાર્થો રહે છે. બાકીનો ભાગ જલીયંશ છે. આ 13%માં પ્રોટીન 3-4%, ચરબી 3-4%, સાકર 4-5%, ક્ષાર 0.5%, ખનિજો 0.5%, વિટામિન 0.5%. ગાયના દૂધમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, ક્લોરીન, આયર્ન, આયોડિન અને સલ્ફર જેવા ખનિજો હોય છે. વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે હોય છે. વિટામિન બી12 પણ હોય છે. બાળકો, વૃદ્ધા, સગર્ભા, બીમારી અને અશક્તોને માટે દૂધ ખોરાકની ગરજ સારે છે. તેઓને દૂધમાંથી પૂરતા પ્રમાણમાં પોષણ મળી રહે છે. ભેંસના દૂધ કરતાં વધારે સુપાચ્ય અને પચવામાં હલકું છે. છાસ, ઝાડાને મટાડનારી ખાટી તુરી મીઠી, હિતકારી અને અક્ષીરવર્ધક, વાતહર, તૃપ્તિ કરનાર તથા પાચનના ગુણો વધારનારી છે. માખણ, હિતકાર, બળ વધારનાર, રોગને સુધારનાર, બળને આપનારા, ઝાડાને રોકનાર, હરસ મટાડનાર, લોહી સુધારનાર, બાળક અને વૃદ્ધને માટે અમૃત સમાન છે. ઘી. ગાયનું ઘી આંખ માટે હિતકારી, જાતીય શક્તિ વધારનાર, પવિત્ર, અલશિક્ષમ, પાપ, રાક્ષસોના નાશ કરનાર,
આયુષ્ય તથા બુદ્ધિ વધારનાર છે. ગોમૂત્ર આયુર્વેદમાં 8 પ્રાણીઓના મૂત્રનું વર્ણન કરેલ છે. તેમાં ગોમૂત્ર સર્વમાં શ્રેષ્ઠ છે. ચરક સુશ્રુત ભાવપ્રકાશે ગોમૂત્રને પવિત્ર અને લોહી તથા કફના વિકારોમાં શ્રેષ્ઠ ઔષધ તરીકે ગણેલ છે. તેમજ કબજિયાત ઉધરસ શ્વાસ ચામડીના રોગો કર્મિયાનો રોગ ખંજવાળનો રોગ હાથી પગાનો રોગ માટે ગૌમૂત્ર શ્રેષ્ઠ ગણાવ્યું છે. હવે ગૌશાળામાં તેનો અર્ક કાઢીને ઉપયોગમાં લેવામાં આવે છે. ગાયનું છાણ પણ પવિત્ર ગણવામાં આવે છે. ઘર લીપવામાં તેનો પણ ઉપયોગ કરાય છે જેથી પવિત્રતા જળવાઈ રહે. ગાયનું દૂધ ખુદાની કૃપા પ્રસાદી મનાય છે. ગાયનું દૂધ હંમેશા પીતા રહો કારણ કે એ દવા છે. ગાયનું ઘી બીમારીઓ દૂર કરે છે. ગાયના માંસથી બચો કારણ કે ગાયનું માંસ એ બીમારી છે. મહમ્મદ પયગંબર હદીસ ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ જ ગૌશાળામાં થયો હતો. જો વિડિયો સારો લાગ્યો હોય તો તેને લાઇક સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.